નમસ્કાર. ચાલો આજે એક એવા રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ જે કદાચ આપણી આધુનિક જીવનશૈલી પર જ સવાલ ઉઠાવશે. આ વિષય આપણી આધુનિક લાઇફસ્ટાઇલને કુદરતી ઉપચારના સદીઓ જૂના જ્ઞાનની સામે મૂકે છે. એવી દલીલો માટે તૈયાર થઈ જાઓ જે કદાચ સ્વાસ્થ્ય અને આપણી રોજિંદી આદતો વિશેના આપણા વિચારોને બદલી શકે છે. ક્યારે એવું વિચાર્યું છે કે શું પ્રાણીઓ આપણા એટલે કે માણસો કરતાં વધુ સારા ડૉક્ટર હોઈ શકે છે? આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં આ જ એક મોટો સવાલ છે. શું એવું બની શકે કે એમની પાસે સાજા થવાનું એવું કુદરતી જ્ઞાન હોય જે આપણે માણસો સમયની સાથે ક્યાંક ભૂલી ગયા છીએ? તો ચાલો શરૂઆત કરીએ પ્રાણી જગતની આ અદ્ભુત દુનિયા અને એમના જન્મજાત જ્ઞાનથી. આ વાતને સમજવા માટે આપણે ડૉક્ટર G.C. જાર્વિસના કેટલાક અવલોકનો પર નજર નાખવી પડશે. એમણે એમના પુસ્તક નેચર એઝ અ હીલરમાં બતાવ્યું હતું કે પ્રાણીઓ સાજા થવા માટે કેવી રીતે પોતાની સહજ વૃત્તિથી જ કુદરતના નિયમોનું પાલન કરે છે. જરા કલ્પના કરો, એક નોળિયો જે એક ઝેરી સાપ સાથે લડી રહ્યો છે અને સાપ એને ડંખ મારી દે છે, પણ એ પછી નોળિયો એક ક્ષણનો પણ વિલંબ નથી કરતો. એ સીધો જ એક ખાસ પ્રકારનું મૂળિયું શોધીને ચાવવા લાગે છે જે સાપના ઝેરને બેઅસર કરી દે છે. આ કોઈ શીખેલી વાત નથી, આ એની શુદ્ધ જન્મજાત સમજ છે. અને વાત અહીં જ નથી અટકતી. જ્યારે પ્રાણીઓ બીમાર પડે છે ત્યારે તેઓ સહજ રીતે એ જ કામ કરે છે જે આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. તેઓ આરામ કરે છે, ખાવાનું છોડી દે છે એટલે કે ઉપવાસ કરે છે અને પાણીની નજીક રહે છે. એમની પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી, છતાં તેઓ સાજા થવાના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરે છે. આ બતાવે છે કે આ જ્ઞાન એમનામાં કેટલું ઊંડે સુધી વણાયેલું છે. તો એક તરફ છે પ્રાણીઓનું આ કુદરતી જ્ઞાન, પણ આપણું શું? મનુષ્યોનું શું? આ કુદરતી જ્ઞાનથી એકદમ વિપરીત. સ્ત્રોત એવી દલીલ કરે છે કે આપણે માણસો એક કૃત્રિમ જીવનના યુગમાં જીવી રહ્યા છીએ. આપણી વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિએ આપણને પ્રકૃતિથી બહુ દૂર કરી દીધા છે અને એના પરિણામો પણ આપણે જ ભોગવી રહ્યા છીએ. આ તફાવત જો કેટલો સ્પષ્ટ છે. એક તરફ એવા સમુદાયો છે જે આજે પણ પ્રકૃતિ સાથે તાલમેલથી જીવે છે અને એકદમ સ્વસ્થ છે, અને બીજી તરફ આપણો આધુનિક ટેકનોલોજીથી ભરેલો સમાજ જે સભ્યતાના નવા રોગોથી પીડાઈ રહ્યો છે. લેખકનું તો એવું માનવું છે કે આપણી આ બનાવટી દિનચર્યા જ આ બધી બીમારીઓનું મૂળ કારણ છે. અને આ વાત આપણને એક ખૂબ જ વિવાદાસ્પદ વિષય પર લાવે છે: આધુનિક દવાઓ. સવાલ એ છે કે જે દવાઓ આપણને બચાવવા માટે બની છે, શું એ જ ખરેખર આપણા માટે બેધારી તલવાર બની ગઈ છે? આ સ્ત્રોતનો દાવો છે કે હા, અને તે આને એક ગંભીર ખતરા તરીકે રજૂ કરે છે. જરા આના પર વિચાર કરો. દવાઓની આડઅસરો એટલી બધી સામાન્ય અને ગંભીર બની ગઈ છે કે મેડિકલ સાયન્સમાં એક આખી નવી બ્રાન્ચ બનાવવી પડી છે: આઇટ્રોજેનિક મેડિસિન, જે ફક્ત સારવારથી થતા રોગોનો જ અભ્યાસ કરે છે. કેટલી મોટી વિડંબણા છે નહીં, કે જે વસ્તુ આપણને સાજા કરવા માટે છે એ જ આપણને બીમાર પણ પાડી શકે છે. અને આપણે અહીં કોઈ નાની મોટી સાઇડ ઇફેક્ટની વાત નથી કરી રહ્યા. આ સંભવિત નુકસાનની યાદી ખરેખર ડરાવણી છે. લોહી અને હૃદયને નુકસાનથી લઈને કેન્સર અને જન્મજાત ખામીઓ સુધી. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે આ દવાઓ આપણા શરીરની દરેક મુખ્ય સિસ્ટમ પર હુમલો કરી શકે છે અને એના પરિણામો જીવલેણ પણ હોઈ શકે છે. જુઓ, પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એન્ટીબાયોટિક્સ જેવી સામાન્ય દવાઓ માટે પણ દુનિયાના મોટા મોટા નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે. એમનો સંદેશો એકદમ સ્પષ્ટ છે: આનો ઉપયોગ ફક્ત ને ફક્ત ઇમરજન્સીમાં જ કરો. આ દવાઓના વધુ પડતા ઉપયોગ સામે એક બહુ મોટી ચેતવણી છે. હવે આપણે એક એવા વિષય પર આવીએ જે ખરેખર ખૂબ જ સંવેદનશીલ અને ચિંતાજનક છે. સ્ત્રોતમાં ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન આધુનિક દવાઓથી સગર્ભા સ્ત્રીઓ અને તેમના ગર્ભમાં રહેલા બાળકો માટે જે છુપાયેલા જોખમો છે એના પર ભાર મૂકવામાં આવ્યો છે. 67 આ એક આંકડો છે. એક અભ્યાસમાં 67 ગર્ભવતી મહિલાઓ સામેલ હતી અને એના જે પરિણામો આવ્યા એ ખરેખર ચોંકાવનારા હતા. એક ખૂબ જ પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ જે માતાઓએ ડિલિવરીના માત્ર 1 અઠવાડિયા પહેલાં ફક્ત 1.5 ગ્રામ એસ્પિરિન લીધી, અને 1.5 ગ્રામ એટલે બહુ ઓછો ડોઝ કહેવાય, એમના બાળકોમાં પ્લેટલેટ ડિસફંક્શન જોવા મળ્યું. સીધા શબ્દોમાં કહીએ તો નવજાત શિશુના લોહી ગંઠાવાની પ્રક્રિયામાં ગંભીર સમસ્યાઓનું જોખમ. એટલું જ નહીં, FDAના એક બુલેટિને તો અમુક લોકપ્રિય ટોનિકમાં જે આલ્કોહોલ હોય છે એના વિશે પણ ચેતવણી આપી છે. એના કારણે જન્મેલા બાળકોમાં હૃદયની ખામીઓ જોવા મળી અને એમનો IQ પણ સામાન્ય કરતાં 35 થી 40 પોઈન્ટ ઓછો હતો. આ એવું નુકસાન છે જેની ભરપાઈ ક્યારેય નથી થઈ શકતી. તો સવાલ એ છે કે જો આપણું આ કૃત્રિમ જીવન અને દવાઓ જ સમસ્યા છે તો પછી ઉપાય શું છે?
લેખક મુજબ જવાબ ખૂબ જ સરળ છે, પણ કદાચ ક્રાંતિકારી પણ. જવાબ છે પાછા વળવાનો, પ્રકૃતિ તરફ પાછા ફરવાનો. લેખકે આના માટે 3 પગલાંનો એક રસ્તો બતાવ્યો છે. પહેલું, બને ત્યાં સુધી ફેક્ટરીમાં બનેલી દવાઓથી દૂર રહો. બીજું, ખાવા પીવામાં અને રહેણીકરણીમાં શિસ્ત લાવો. અને ત્રીજું, કુદરતે આપેલા જે હર્બલ ઉપચારો છે એનો ઉપયોગ કરો અને એના પર વિશ્વાસ કરો. આ એકદમ સીધી અને સરળ વાત છે, પણ ખૂબ જ અસરકારક. આ બધી જ ચર્ચા આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું આધુનિક બનવાની આંધળી દોડમાં આપણે કંઈક બહુ જ જરૂરી વસ્તુ પાછળ છોડી દીધી છે? શું સાચા સ્વાસ્થ્યનો ખજાનો ભવિષ્યની ટેકનોલોજીમાં નહીં, પણ એ ભૂતકાળના જ્ઞાનમાં છુપાયેલો છે જે પ્રાણીઓ આજે પણ સાચવીને બેઠા છે? આ સવાલ વિચારવા જેવો છે.